જન્માષ્ટમીના બીજા દિવસે દહીં હાંડી ફોડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માટલીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં તમામ તહેવારો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 12 કલાકે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે અને બીજા દિવસે માટલી ફોડવાનો કાર્યક્રમ પણ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોળોમાં સોસાયટીઓમાં માટલી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે અને માટલી ફોડ માટે મુંબઈના ગોવિંદાઓ પણ ભાગ લેતા હોય છે અને ખૂબ જ ધૂમધામથી માટલી ફોડ કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર શિયાબાગ વિસ્તારમાં કુંભારની દુકાનમાં લાલ અને પીળી માટલીનો તૈયાર માટલીઓ મળી રહી છે ત્યારે આમ મટકી ફોડવા માટે બાળકો અને યુવાનો ખૂબ જ ઉત્સાહી હોય છે ત્યારે બજારમાં અવનવી માટલીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અને આ માટલીઓ 50 રૂપિયાથી માંડી 200 રૂપિયા સુધી વિવિધ પ્રકારની માટલીઓ જોવા મળી રહી છે। હા, હવે આપણે જન્માષ્ટમી નજીકના દિવસોમાં આવી રહી છે અને પહેલાં કૃષ્ણ ભગવાનને નાના છોકરાઓમાં બહુ જ ઉત્સાહ જોવા મળે। પહેલાં નાના છોકરાઓ એકદમ સાદી માટલી ફોડતા હતા, હવે કલરિંગ છે, પીળી છે, યલો છે, એવી બધી ઘણી બધી પ્રકારની માટલીઓ બજારમાં વેચાય છે અને ક્રેઝ પણ ઘણો સારો વધ્યો છે અને હવે છે ને હવે તમને જોઈ રહ્યા છો કે દોરીવાળી તૈયાર જ હવે માપાળા એટલે સીધી લટકાઈને એ લોકોને ફોડવાની જ વાત રહે છે। કેટલી માંગ વધી છે? હા, હવે છોકરાઓને પહેલાં કરતાં ઘણા બધા નાના છોકરાઓ હવે કૃષ્ણ ભગવાનની માટલીઓ ફોડતા થયા છે અને એની યાદમાં ઘરે સારું જોવા મળે છે। ભાવમાં કોઈ ફરક? ના, ભાવમાં એક નાનામાં નાની લગભગ 30 રૂપિયાથી ચાલુ થાય છે, એ 100-150 રૂપિયા લગીની હોય છે, ત્યાં નાનો છોકરો પણ એક ફોડી શકે એવી રીતના અમે નાની 20-30 રૂપિયાવાળી પણ નાની બજારમાં બનાવડાવી છે। ના, ઘરે બનાવતા હોય છે છોકરીઓ અને છોકરીઓ નાની લેડીઝો જ બનાવતા હોય છે, મતલબમાં એ કૃષ્ણનો એક આનંદ કરવા માટે બનાવતા હોય છે। રાકેશ પ્રજાપતિ।